આપણે પાંચાળ ભૂમની અંદર થઈ ગયેલા ગુરુ ગેબીનાથના એક પછી એક શિષ્યની વાત કરી. જેમ કે આપા મેપા, આપા રતા, આપા જાદરાની છેલ્લે આપણે વાત કરી હતી કે આપા જાદરા એનું આખું આપણે જીવન જોયું કે એ કેવા લૂંટારા હતા અને છેલ્લે એને આપા રતાના દર્શન થાય છે, એના સપના દર્શન થાય છે અને એનું જીવન પરિવર્તન થઈ જાય છે, આખું જીવન એનું ફરી જાય છે અને છેલ્લે એનામાં દયા, દાન અને ભક્તિનો જે માર્ગ છે એ સીધાવી લે છે, માર્ગે ચાલવા લાગે છે. ત્યારે આપા જાદરા બધા ગામમાં સત્સંગ કરતા કરતા, ભજન કરતા કરતા, ભૂખ્યાને રોટલો દેતા દેતા અને ઘણા એનું જીવનનો સાચો બોધ દેતા દેતા જ્યારે આણંદપરના ભાડલા ગામમાં આવે છે ત્યારે એ આપા દાનાને મળે છે. આપા દાનાને એ જે એની આંખો નહોતી એ એને આંખો આપે છે અને એમ કહે છે કે તારે તો ઘણા ખરાના જીવન સુધારવાના છે, ઘણા એને આંખો આપવાની છે, ગાયોની સેવા કરવાની છે. અને છેલ્લે એ આપા દાના છે એ આપા જાદરાના શિષ્ય બને છે અને એને બતાવેલા માર્ગે એ હાલે છે. ત્યાર પછી આપણે આગળ જોયું હતું કે આપા જાદરાને એક દીકરો હતો અને એ જે એના ગામમાં કોઈ સંતાનનું મૃત્યુ થવાથી પોતાના જીવ આપી દે છે અને એનો દીકરો સજીવન થાય છે. આમનો દીકરો મૃત્યુ પામે છે. ત્યાર પછી આપા જાદરાને ઘરે દીકરાનો જન્મ થાય છે અને ઈ પણ એને ક્યાંય સંસારના રજ અડતી નથી અને ઈ ગોરખો એનું પણ એવું જ જીવન હતું અને જગ્યા તો ત્યાં હતી જ. આપા જાદરાની જગ્યા સંભાળે છે અને ત્યાં પોતાનું એ ગાયોની, દુખિયાઓની, અભ્યાગતોની સેવામાં પોતાનું જીવન વિતાવે છે. અને આ બાજુ આપા દાના છે ઈ પછી તો આપા જાદરાના શિષ્ય બની અને આપા જાદરાની જે આજ્ઞા હોય એનું પાલન કરે છે. જે કામ ચીંધે કરે અને નવરા પડે એટલે એને ઠાકરનું ધ્યાન ધરે. તુહી ઠાકર, તુહી ઠાકર. તમે જોવો ઈ કે આપા દાના છે ત્યાર પછી એ આપા જાદરા ભેગા જ રહે છે, ગાયોની સેવા કરે, અડધી રાતે ગાયું ચારવા જાય અને જ્યાં ખડ હોય, લીલોતરી હોય ને આખું પોતાનું ધણ લઈને જાય, ગાયોને ચારે, છાણ વાયદા કરે, ગમાયણું સાફ કરે, નીણપૂળો કરે અને આખા રેગાડે નીતરતા તગારા હોય એવા છાણ લઈ અને એ વાયદા કરે છે, ગાયોને પાણી પાય છે અને દરરોજ ગાયો ચરાવવા જાય. લીલા લીલા જ્યાં ખડ હોય, લીલા જ્યાં વીડીઓ હોય ત્યાં જઈ અને એને એના ધણ છે એને ચારી અને પછી એ એક ઘટાદાર વૃક્ષ હોય એની નીચે એની ગવત્રીઓને બેહાડે અને પોતે આંખો બંધ કરી અને જ્યારે સ્વર્ગના આનંદનો નશો હોય એવું એને અનુભવ થાય છે. એવા દાના ભગત, દાના આપા સમય જાતા જાતા ઘણો સમય આપા જાદરાના જે જગ્યા છે એમાં રહી અને પછી જ્યારે આપા જાદરા એ સમાધિ લે છે ત્યારે એક વર્ષે એવું બને છે કે પાંચાળની ભૂમમાં દુકાળ પડે છે. ત્યારે એને એમ થાય છે કે આ જે ગવત્રીઓ છે એને લઈ અને હું ગીરમાં જાઉં. એમ કરતા 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 એ ગીરમાં આવે છે. ગીરમાં આવી અને ત્યારે એ એક ગીરના ગામમાં આવી અને પોતાની ગાયોને રાખે છે. ત્યારે એ ગરમલી ગામ છે એમાં આવ્યા અને પોતા ત્યાં આશરો લે છે. થોડાક દિવસ રહી અને પછી જાય છે જયનગરમાં. જયનગરમાં જાય છે ત્યાં પણ થોડોક આશરો લે છે અને ગાયોને છે એ પોતાની ગાયોને ત્યાં ચારવા લઈ જાય અને બધા માણસો હારે રબારીઓ હોય, ગાયો ચારવા વાળા માણસો હોય, ગોવાળો હોય એની સાથે બેસે, ગાયો ચારે અને આમ કરતા કરતા જયનગરમાં રહી અને ત્યાર પછી એ પાછા એકવાર ગરમલીમાં આવે છે પોતાની ગાયો લઈને. ગાયો લઈને પાછા જે ગરમલીમાં આવે છે તે પેલા શું બન્યું કે એકવાર એવું થયું કે પોતાની તો ગાયો ચરતી હતી, ભેગી ભેગી જે ગામમાં એ ઉતરે એની ગાયો ચરતી હોય, ગોવાળો હારે બેહી અને પ્રભુ ભજન કરે, ગાયો ચરતી હોય એને પાણી પાય. જયનગરમાં એક ઘટાદાર પીપળો હતો. એ પીપળાની નીચે ગોવાળો બેહે, પોતાના ભાતા ખાય, ગાયું બપોર વેસાળે તડકાની આશરો લે. આવો સરસ ગામને પાદર એક સરસ મોટો મજાનો પીપળો હતો. ત્યારે બન્યું એવું, એક દિવસ રાયકાઓ, બધા રબારીઓ, ગોવાળો ટોળું વળીને ઉભા છે અને આમથી આપા દાના આવે છે ને જોવે છે કે આજ બધા માણસો કેમ આમ નિમાણા થઈને ઉભા છે.
જોયું તા તો વાત કરે છે કે આપા દાના ગજબ થઈ ગયો કે કાં હું થયું. અરે ઈ કે આજ અમે સવારે આવ્યા ને ઈ કે અહીંયા ગાયો સારવા ગૌધન લઈને ત્યાં તો કોકે આ મોટા બધા પીપળાની ડાળ કોકે તોડી નાખી છે. એ ડાળ તોડી નાખી છે, મોટી ડાળ તોડી છે. આપણે ગાયો ક્યાં બેસીએ? આ નાના થોડાક એવા સાયામાં થોડી આપણી ગાયો હમણાં અહીંયા કેટલી ગાયો છે, ગાયોનો સાયો કોકે ઝૂંટવી લીધો છે એમ કહી અને આપા દાના એમ કે છે અરે મુંજાવમાં આપણે એની ડાળી રોપી દઈએ. અરે કે કઈ આંબો વડલો કે બીજું કોઈ વૃક્ષ હોય તો એની ડાળ રોપે ઝાડવું થાય, કે પીપળાની ડાળ રોપે થોડું ઝાડવું થાય કે ઠાકરના દરબારમાં, ઠાકર ધણીના દરબારમાં પીપળાની ડાળું વાવી થાય કેમ કરી અને એમ કેશે કે હરિનું નામ લઈ, પ્રભુનું નામ લઈ અને ડાળી છે એ ત્યાં રોપવામાં આવે છે. પીપળાની બાજુમાં નાનકડું એવું ખામણું કર્યું, એમાં પાણી પાયું, થોડાક દિવસ પાણી પાઈ છે અને જોવે છે તો એમાં ગુલાબી ગુલાબી કુપળો ફૂટે છે આ પીપળાની ડાળખીમાં. અને સમય જાતા 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 ત્યાં કણે એક મોટો ઘટાદાર પીપળો ઉગે છે, બને છે અને મોટું ઘટાદાર પીપળાનું ઝાડ થઈ જાય છે. પછી તો ઈ ઝાડ નીચે ગાયું ગોવાળો બધાય તડકાના આશરો લેશે. ત્યાર પછી સમય જાતા એ જયનગર માંથી પાછા ગરમલીમાં આવે છે ને ગરમલીમાં એક દિવસ ગાયું ચારવા માટે વનવગડાની અંદર ગયા છે. તે બન્યું એવું કે આપા દાના તો એક જગ્યાએ બેઠા છે, ગાયું એની ચરે છે, હરિભજન કરે છે અને તમે જોવો કે કેવું વાતાવરણ હશે, ગાયો ચરતી હોય અને ગાયોની કેટલી સેવા કરતા આપા દાના. ગાયો ચરતી હોય તો એને ક્યાંય બંગાવું ઈતળ્યું હોય શરીરમાં વીણે, કોઈ ગાયોને ગળે હાથે માથે પગે માથા ઉપર બધે હાથ ફેરવે પોતાનું અને એડિયું ક્યાંય મળે એરડી તો એનું ઈ વાટી અને એની ખરીયું ને શીંગડા ને એના તેલ ભૂહે અને ગાયુંને ક્યાંય કોઈને કઈ વાગ્યું ભાગ્યું હોય તો એના પાટાપિંડી કરે. આવી રીતે ઔષધિઓ લઈ લઈ જંગલમાંથી એને લગાડે વાટી વાટીને આવી ગાયોની સેવા કરે છે. એમ કરતા કરતા ઈ જયારે મેં વાત કરી ને કે એક દિવસ એ ગાયું ચરતી હતી અને ઝાડ નીચે બેઠા હતા તો એક છોકરી નાની એવી એની જોયું તો આમ જંગલમાં દૂર બેઠી બેઠી માથું ખંજવાળે છે. એટલું માથું ખંજાળે છે કે હાથ એને હેઠે મૂકો નથી થતો, હાથ માથાથી આઘો નથી જતો. જોયું તો માથે એમને ખુશલો ઓઢ્યો હતો અને આપા દાના એની પાસે જાય છે ને કેસે કે શું થયું છે બટાઈ કે કાંઈ નહીં. અને એની પાસે જાય તો દુર્ગંધ આવે છે. બીજી છોકરી ત્યાંથી એમ કેસે કે તું જાતી નહીં કે તારું માથું ગંધાય છે, તારું માથું ગંધાય છે. તો એમ કેસે કે હું તને શું થયું છે? કે અરે બાપા કે મને ઉંદરીનો રોગ થયો છે. ત્યારે આપા દાના એમ કેસે કે એની કઈ ઔષધિ ન કરી, એની કઈ દવા ન કરી. તો કેસે કે ઘણી ઔષધિ કરી, ઘણી દવા કરી પણ કઈ એને કઈ માફક આવતું નથી, એનાથી કઈ ફેર પડતો નથી. અને પછી ગામ લોકો એમ કીધું કે ભાઈ આ છોકરીને રોગ છે, આ બીજા બધાને થાહે તો એને જાજે ભાગે તો એ ગામની બહાર જ છોકરી રહેતી, કારણ કે એને જે માથામાં રોગ હતો એ બીજાને થાય નહીં એટલે અને રોગ કોઈ વાતે મટતો નહોતો. એ આપા દાના પોતાની જીભથી છોકરીનું માથું ચાટે છે. તમે વિચાર કરો, અંદર લોહી પરવું એવું એ માથું છે, ભીંગડા છે અંદર અને એ આખું માથું પદ બધે છે. એ આપા દાના 3 વાર પોતાની જીભથી માથું ચાટે છે ને દીકરીને શરીરમાં આખા શરીરમાં એને ટાઢક વળે છે. કેટલા દીથિયા એ છોકરીને એ માથામાં એ દુઃખ સહન કરતી હતી અને કહે છે કે અરે રે આવડી છોકરી ઉપર આવું દુઃખ નાખ્યું છે. ત્યારે આપા દાનાએ પોતાની જીભ એ છોકરીના માથા ઉપર ફેરવી એ માથું ચાટ્યું અને એ દીકરીને જે અંદરથી જે શાંતિ થઈ, જે ઠંડક વળી. પછી તો થોડાક દી પછી એ દીકરીને અને ભીંગડા બધા નીચે ખરી ગયા. થોડાક દી પછી દીકરીના જે માથું હતું ત્યાં કે વાળ નહોતા, ત્યાં વાળ ઉગે છે અને ત્યારે દીકરી બાપુના પગમાં પડી જાય છે. અને ત્યાર પછી એક દિવસ પછી પોતાને જે ગાયોની સેવા કરતા હતા, માણસોને જે ધર્મનો જે ઉપદેશ આપતા હતા, એમ કરતા કરતા ઈ જે કોઈ ભૂખ્યા માણસો હોય, કોઈ વટે માર્ગુ હોય કે કોઈ અભ્યાગતો હોય, સાધુ સંતો હોય એને રોટલો આપે છે, દાળ ને રોટલો ખવડાવે છે. સમય જાતા જાતા એક દિવસ ત્યાં પણ મોડું વરસ થયું અને માણસો અનાજના તો ઘણા ગાડા ભરીને આવે છે પણ દળવા અને રાંધવા વાળા એમ કે છે કે બાપુ અમે કેટલું રાંધીએ, તમે તો સાધુ સંતોને જમાડતા જમાડતા બહુ જાજા માણસોને હવે તો આપણા આશ્રમમાં આશરો લેવા આવવા માંડ્યા છે, ખાવા આવવા માંડ્યા છે, કેટલું અમારે રાંધવું એ કે અમે રાંધ્યા પૂગતા નથી, એટલું માણસ અહીંયા જમે છે. ત્યાર પછી એમ કે છે કે હવે આપણે ચોખા અને ગોળ ખવડાવશું માણસોને, જે આપણે આંગણે આવીશું એને આપણે આવી રીતે ખવડાવશું અને આપણી ઘરે ઘણી ગાયોના દૂધાણા છે.
આપણે ગાયોના ઘી નાખી અને આ ખવડાવશું. ચલાળામાં એ આશ્રમ બાંધે છે અને બધાને ઘી ચોખા અને ગોળ ખવડાવે છે. ત્યારે એકવાર એવું બન્યું કે દેવળા ગામની સીમમાંથી ઘણી બધી ગાયો નીકળી. આ ગાયો નીકળી એટલે આપા દાનાને કોઈ માણસો આવીને એમ કહેશે કે આ વરહ મોડું છે, કેટલી બધી ગાયો નીકળી છે, ગીરમાં પેટ ગુજારો કરવા દુકાળ વર્તવા આવ્યું છે, પણ આપણે પાદરથી ગાયો તરસી જાય છે. એટલે ગાયો બધી તરસી છે ને કે પાણી મળતું નથી. અરે આપા દાના કે એવું થોડું હોય, એટલી બધી 9 લાખ ગાયો આપણે આંગણેથી તરસ્યું જાય, જોવો કે પાણી શરે ક્યાંય નથી. ત્યારે આપા દાના ચારે બાજુ નજર કરી અને એમ કહેશે કે આ ઓકળો રહ્યો, ઓકળોમાં વીવડો ગાળો કે પાણી આવશે, કે વીવડે ગાળે પાણી આવે. ત્યારે આપા દાના કહે હા હા તમે લ્યો એમ કરી અને આપા દાના એ વોકળાની અંદર જઈ અને વેરું આગુ પાછું કરી અને ખોદે છે. હાથ એક ખોદ્યું છે ને ત્યાં એમાં ભીની રેતી આવે છે, ભીનો વેકરો નીકળે છે. ખોદતા ખોદતા કડ હમું ખોદ્યું તા તો અંદરથી પાણીનો જગારો થયો અને પાણી નીકળે છે. ઈ શેત્રુંજીના નીરજી છે એમાંથી નીકળે છે ને. ત્યારે બધી 9 લાખ ગાયો ત્યાંથી પાણી પીને જાય છે ને. ત્યારથી વેડાનું નામ પડ્યું છે 9 લાખ વીરડો, આપા દાનાનો વીરડો. અને બધી ગાયો પાણી પી અને જે ટાઢક અનુભવે છે ત્યારે એ દેવળા ગામની અંદર આવી ઘટના બની. અને આવા તમે જોવો કે આપા દાનાએ પોતાના જીવનમાં કેટલા કેટલા પરચા આપ્યા છે, પણ કોઈ દિવસ એને એવું નથી કીધું કે મારાથી આ થયું છે, પોતાનામાં રહેલા સતથી આ થયું છે. એ એમ જ કે ઠાકર કરે એ ઠીક, ઠાકર કરશે, થઈ જાય, ઠાકર આમ કરશે. ત્યારે એના મનમાં એનાથી આ કામ થાય છે એનો ઘમંડ નથી. આપણે જોયું હમણાં મેં કીધું તમને કે ઓલી છોકરીને કોઈ વાતે ઉંદરીનો રોગ નહોતો મળતો, એને ચાટી ગયા, ખાલી ચાટવાથી એ છોકરીનો રોગ મટી ગયો. તમે જોવો તો ખરા. ત્યાર પછી એકવાર બન્યું એવું, એ ભાવનગર થી ચોખા અને ગોળ લઈ અને સાલકા ગધેડા ઉપર ભરી અને ચલાળા બાજુ આવતા હતા. રસ્તામાં એના ગધેડા તરસા થાય છે. તો એને પાણી પાવા માટે થઈ અને એક ગામની જે સીમ છે એ સીમ ની અંદર કોહ હાલતો હતો અને એને જે કોહ હાલતો હતો એની વાડીએ જઈ અને પાણી પાઈશે. ત્યાં એના જે હાથી રાખેલા હોય માણસો પાણી વાળે છે, તો એમ કેશે કે બાપા અમારા ગધેડા તરસા થયા છે અને પાણી પાવું છે. ત્યારે આ ભાઈ શું કેશે, અરે ના ના, અરે તા ગધેડાએ પાણીમાં મોઢું ગળ્યું ધોરિયામાં, તા જઈ અને ઓલા જે લાકડી લઈને 2-3 પારાસટો મારીને ગધેડાના મોઢા ઉપર. આપા દાના કેસે અરે રે એને ઈ મૂંગા પશુને હું કામ મારો છો? ઈ કે પાણી પીવે છે. તો કે ભલે ને પીવે, નથી કે અમારે ખેતરમાં પાણી પીવાનું પૂરું નથી થતું, એમાં પ્રાણીઓને ક્યાં અમારે પાણી પાવું ઈ કે એમ કહી અને એમ કેસે કે ઘણું આયલું આવે છે, તારે તો ભગવાનની દયા છે, કોહ ચાલુ છે. ઈ કે ના ના નથી કે ઈ કે ના ના, ઈ કે કાંઈ વાંધો નહીં, હાલો આપણે હામીની વાડીએ જઈ અને પાણી પાઈ દેવું. એને નથી એમ કીધું અને ન્યાય એનો કોહ બંધ થઈ ગયો અને બીજા ખેતરે એ જાય છે. ત્યાં જઈ અને એક ખેડૂત હોય છે, નાનો એવો ખેડૂત, આવો ગઈઠો બૂઢો થઈ ગયેલો એક ઢાંઢો છે અને ઈ કોહ હાકે છે. માણ એક કોહ ભરાય, થોડીક વાટ જોવે કે બીજો ભરાય, એમ કરીને 7-8 કેરા પાણી પીવે. ત્યાં જઈને કેસે કે બાપા ગધેડાને પાણી પાવું છે, તરસા થયા. કે કાંઈ વાંધો નહીં, બેહો, ઈ કે આગળ હું કોહ ભરાઈ જાય ને એટલે હું ધોરિયામાં ઠલવી દે, તમારા ગધેડાને પાણી પાઈ દો. અને પાણી પાઈ છે. માણ કરીને એક કોહનું પાણી હતું ને એ કોહ ભરી ભરીને ઠલવા જ કરે છે. જોયું, કુવામાં નજર કરી તો અડધો કુવો ભીરો છે અને ગધેડા બધાય પાણી પી અને તૃપ્ત થાય છે. અને આ બાજુ બન્યું એવું કે જે ખેડૂતે ના પાડી હતી, જે સાથીએ ના પાડી હતી, ખેડૂતના સાથીએ, ત્યાં જઈ ઘરે જઈને વાત કરે છે કે બાપુ ગજબ થઈ ગયો, શું થયું? એ કે આજ કુવામાં પાણી થઈ રહ્યું. ઈ કે કોઈ એવું તું, કઈ થયું તું કે ના? કોઈ વાળી ગયું, કોઈ કઈ કર્યું કે ના? ખબર નહીં કે. અને આપણી બાજુનું ખેતર નથી, એને તો પાણી કે કોહ કે ફૂકતો નથી, એટલું પાણી આવે છે. ઈ કે વાત કરી તે જેને પાણી થયું હતું એ ગામમાં આવીને વાત કરે છે કે મારે આજે, અને ઈ તે દિવસે ઈ દાના બાપુએ ઈ જ ગામમાં ઉતારો કર્યો હતો અને વાત કરે છે કે એક બાપુ આવ્યા હતા, દાના બાપુ, ને એને મારા ખેતરમાં ગધેડાઓને મારા જે કોહમાંથી પાણી હાલતા હતા એમાં એને પાણી પાયું અને એના ગધેડાએ બધા પાણી પીધું અને મારા કુવામાં પાણી ખૂટતું નથી, એટલું તો પાણી આવી ગયું. કે અને પછી જે પેલા ખેડૂત હતા, ના પાડી હતી, એ જે ખેતીના માલિક હતા, એ આપા દાના પાસે જઈ પગમાં પડીને કેસે માફ કરજો. તો કે ખોટું હું કામ બોલ્યા હતા? એ કે માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ અને આ બધું પાણી વયું ગયું. અને ત્યારે આપા દાના એને માફ કરી દે છે. અને ત્યારથી હું આગળની જે વાત છે હું તમને આગળના વિડીયોમાં કહીશ.